અડધી રાતે જ્યારે મને ફોન આવ્યો અહીંયાથી અમારા નગર સેવકનો પટેલોનો, અને વાત કરી કે અહીંયા અડધી રાતે એક મંદિર રસ્તા ઉપર છે, એ મંદિર તોડી રહ્યા છે. ત્યારે મેં તાત્કાલિક ધોરણે અમારા નગર સેવક અને સમાજના તમામ સમાજના પટેલોને ફોન કરેલો, અને એને મને ત્યાં વોટ્સઅપ ફોટાને મોકલેલું. અને એ મંદિર જ્યારે તોડતા હતા ત્યારે તંત્રને તાત્કાલિક ધોરણે મેં રાત્રે જિલ્લાના કલેક્ટરને ફોન કરેલો, અને કલેક્ટર દ્વારા રાત્રે મને વાત થયેલી કે ભાઈ જે કંઈ આ વિસ્તારમાં જે લોકોએ સ્વેચ્છાએ એમનું મકાન જે દસ્તાવેજ કરેલું છે વેચ્યું છે, અને સ્વેચ્છાએ જે મકાન દસ્તાવેજ કરીને વેચ્યું છે, તમે એને પાડતા હોય તો અમને કંઈ વાંધો હોતો નથી. પણ જ્યારે કોઈ મંદિર છે અચાનક અડધી રાતે કોઈ જાણ કર્યા વગર કે કોઈ નોટિસ કે કોઈ લીગલી પ્રોસિજર કર્યા વગર લોકોના એ તોડવામાં આવી રહ્યું છે, ત્યારે તાત્કાલિક ધોરણે કલેક્ટર દ્વારા વિભાગને કહેવામાં આવેલું. પોલીસ તંત્રને પણ આ વિસ્તારના પીઆઈ નંબર પર મેં ફોન કરેલો, એમને પણ ત્યાં સાથ સહકાર આપેલો. અને સવારે મેં કલેક્ટર સાથે વાત કરી, કલેક્ટર પોતે રૂબરૂ સ્થળ ઉપર આવેલા, અને મેં ટેલિફોનિક વાત કરેલી ત્યારે એમને ખાતરી આપેલી છે કે આ જગ્યા છે એ તંત્રની ભૂલ છે, એ તંત્ર દ્વારા ન કરી શકાય. અને એમને ખાતરી આપી છે કે આ જે છે પરિસ્થિતિ, જે મંદિર છે જે પરિસ્થિતિમાં છે એ જ પરિસ્થિતિમાં ફરી કરી આપવામાં છે. જે બેરકો તોડવામાં આવી છે જે એ પણ પાછું બનાવી દેવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે. અને અત્યારે હાલ જે મંદિરની જગ્યા ઉપર છે ત્યાં અહીંના જે સેવકો અને ધાર્મિક સાથે જોડાયેલા લોકો છે એમને પાછું હતું એમ કામ ઉપાડી દીધું છે. અને બાકીની જે સાઈડમાં જે ગ્રીલ છે એ ગ્રીલ તંત્ર દ્વારા કીધું કે અમે ફરી ફિટ કરી દેવામાં આવશે. અંદાજિત 250 મકાનના દસ્તાવેજ કરી દેવામાં આવ્યા છે, અને એમાંથી અંદાજિત 50 જેટલા બાંધકામો છે જેને પોતાનું પેમેન્ટ મળી ગયું છે, અને કોઈની મારી પાસે ફરિયાદ નથી એવી જેના મકાનો તોડ્યા છે, અને સ્વેચ્છાએ તેમને આપેલું છે, અને સ્વેચ્છાએ સરકારે લીધેલું છે કે તંત્ર કે ટ્રસ્ટે લીધેલું છે. એટલે 50 જેટલા મકાનો તોડવામાં આવ્યા છે, અને એમાં મારી પાસે કોઈ ફરિયાદ નથી આવી, પણ આ મંદિરની બાબતમાં આવી છે. એટલે હું પોતે કલેક્ટર સાથે પણ વાત કરી, એમને ખાતરી આપી છે કે આ જે મંદિર જે પરિસ્થિતિમાં હતું એ જ પરિસ્થિતિમાં કરી દેશું. અને રૂબરૂ મુલાકાત અને લોકોની મુલાકાત માટે થઈને હું આવ્યો છું.